જો ભીંડાને ભરવાનો ના ટાઈમ હોય તો આ રીતે આપણે એનું શાક બનાવીશું. તો પહેલાં ભીંડાને ધોઈ લૂછી અને 4 ચીરીની અંદર કટ કરી લેશું. બધો ભીંડો તૈયાર થઈ જાય એટલે આપણે થોડું 2 ચમચી તેલ મૂકવાનું. તેલ મૂકીને અંદર બધો ભીંડો એડ કરી અને ઉપરથી થોડું મીઠું અને તીખા 2 મરચાંનો નાખીશું. એની ઉપર આ રીતના મિક્સ કરવાનું. પછી આપણે એક ડુંગળી લઈશું, એની અંદર આ રીતના ખોલી નાખવાની બધી ડુંગળીને પાંદડીને, પછી એની અંદર એડ કરીશું. આ રીતના ભીંડો સોફ્ટ થાય એટલે સાઈડમાં રાખી લેવાનો. હવે એની અંદર આ માટે મસાલો એક બનાવીશું. એની અંદર ધાણા જીરું, સિંગદાણા, મરચું, હિંગ, કિચન કિંગ મસાલો અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ આ નાખી અને તૈયાર કરેલો મસાલો આપણે આ ભીંડાની અંદર એડ કરી દઈશું. પછી બધું મિક્સ કરીને થોડી વાર એને કૂક કરીશું. તો આ રીતના થઈ જશે આપણું શાક તૈયાર છે આપણો ભરેલો ભીંડો. ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે.